આગળનો 15મા નંબરનો ક્વેશ્ચન છે એક્સપ્લેન ધ grounds on which national emergency can be declared and highlight its effect on center state relation and fundamental right. ટૂંકમાં શેની વાત કરે છે કે એવી કઈ કઈ પરિસ્થિતિઓ છે, એવા કયા કયા ગ્રાઉન્ડ છે કે જેના અંતર્ગત નેશનલ ઇમરજન્સી રાષ્ટ્રીય કટોકટી જે છે એ ડિક્લેર એ ઘોષિત કરી શકાય છે. એન્ડ હાઇલાઇટ ઇટ્સ ઇફેક્ટ અને એની અસર જે છે જણાવવાની છે. કોની ઉપર? કેન્દ્ર અને રાજ્યના સંબંધો ઉપર એની અસર શું થશે. કોની અસર? તો કે નેશનલ ઇમરજન્સી રાષ્ટ્રીય કટોકટીની અસર શું થશે એ. અને ફંડામેન્ટલ રાઇટ મૂળભૂત અધિકારો ઉપર પણ એની શું અસર થશે ને એ જણાવવાનું છે. તો આવો પ્રશ્ન જે છે એ પૂછાઈ શકે છે. આની અંદર પણ આ પણ એવો ક્વેશ્ચન છે કે જેની અંદર બોડીનું ડોમિનન્સ, બોડી જે છે એનું ડોમિનન્સ, એનું પ્રભુત્વ જે છે વધુ રહેશે. આની અંદર ઇન્ટ્રો અને કન્ક્લુઝન જે છે એટલું વર્ક કરી શકશે નહીં, બરાબર. જોકે ઇન્ટ્રો અને કન્ક્લુઝન લખવાનું તો છે જ, પરંતુ એ કઈ એટલું બધું ખતરનાક લખી શકાય નહીં. આમાં એટલું બધું કોઈ ખતરનાક આપણને મળે નહીં. અને લખો તો કે એના કે ઇન્ટ્રો અને કન્ક્લુઝન ખતરનાક લખી નાખ્યું તો માર્ક મળી જશે એવું છે નહીં. કેમ? કારણ કે આની અંદર સૌથી વધુ માર્ક કોને મળશે કે બોડીની અંદર કેવું લખેલું છે એને. અને આખો ફેક્ચ્યુઅલ લેવલનો ક્વેશ્ચન છે. બોડીની અંદર જેને સરખું આનું રિવિઝન કરીને ગયા હોય તો એ લખવાનું છે. ઓકે, ડાયરેક્ટ આપણે આન્સર સ્ટાર્ટ કરીએ. પહેલા આપણે ઇન્ટ્રોડક્શનની અંદર એવું લખી શકીએ કે નેશનલ ઇમરજન્સીની બંધારણમાં ક્યાં વાત કરેલી છે, અથવા નેશનલ ઇમરજન્સી જે છે એનું થોડુંક હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ, એની થોડીક પૃષ્ઠભૂમિ જે છે એ આપી શકીએ. ધ પ્રોવિઝન ઓફ નેશનલ ઇમરજન્સી વોઝ ઇન્સર્ટેડ ઇન ધ કોન્સ્ટિટ્યુશન ટુ ઇનેબલ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ ટુ મીટ એની એબનોર્મલ સિચ્યુએશન ઇફેક્ટિવલી એન્ડ ટુ સેફગાર્ડ ધ સોવરેનિટી, યુનિટી, ઇન્ટિગ્રિટી એન્ડ સિક્યુરિટી ઓફ ધ કન્ટ્રી. ટૂંકમાં પહેલા એવી વાત કરી છે કે ભારતે હકીકતમાં બંધારણની અંદર આ નેશનલ ઇમરજન્સીનો કોન્સેપ્ટ જે છે એ નાખેલો છે. શા માટે? તો કે ભારતે બંધારણની અંદર અથવા બંધારણ નિર્માતાઓએ રાષ્ટ્રીય કટોકટીનો કોન્સેપ્ટ નાખેલો છે કે જેના અંતર્ગત બંધારણ જે છે એ કેન્દ્ર સરકારને એવી શક્તિ આપે છે કે જેના કારણે માની લો કે અમુક વાર એબનોર્મલ સિચ્યુએશન, કોઈ અલગ જ લેવલની પરિસ્થિતિ આવી જાય કે જેના અંતર્ગત ભારત દેશની સોવરેનિટી, સાર્વભૌમત્વ, યુનિટી, એકતા, ઇન્ટિગ્રિટી, અખંડિતતા, સિક્યુરિટી, સુરક્ષા આ બધાનું આપણે માની લો કે સાચવવાનું છે, સેફગાર્ડ એની સુરક્ષા કરવી છે. તો કેન્દ્ર સરકારને એવો જે છે એ પાવર મળી જાય કે એ એને જે છે એની રક્ષા કરી શકે. જ્યારે આ બધા ઉપર ખતરો આવી ગયો હોય, આ બધા ઉપર કોઈ અલગ જ રીતનો ખતરો આવી ગયો હોય, યુદ્ધ થયું હોય કે પછી બીજું કોઈ પણ રીતે ખતરો આવી ગયો હોય, તો આવા કેસની અંદર સંરક્ષણ માટે કેન્દ્ર સરકારને એવી વિશેષ પાવર, પ્રિવિલેજીસ, સ્પેશિયલ ખાસ પ્રકારની શક્તિ આપવામાં આવેલી છે જેને આપણે નેશનલ ઇમરજન્સી કહીએ છીએ. અંડર આર્ટિકલ 352 અનુચ્છેદ 352 અંતર્ગત રાષ્ટ્રપતિ જે છે કેન ડિક્લેર અ નેશનલ ઇમરજન્સી. રાષ્ટ્રપતિ જે છે એ રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા કરી શકે છે. ક્યારે? when the security of India or its part is threatened by war or external aggression or armed rebellion after receiving a written recommendation from the cabinet. જેટલી પણ વસ્તુ લખેલું છે, જેટલા પણ શબ્દો લખેલા છે, બધા મહત્વના છે. એક્ઝામમાં લખવાનું થાય તો બેઠું કોપી જ મારવાનું છે. આની અંદર તમે એક પણ શબ્દની જે છે એ ફેરબદલ કરી શકો નહીં. કેમ? કારણ કે લો વકીલની દ્રષ્ટિએ સમજવાની કોશિશ કરવાની છે. રાષ્ટ્રપતિ જે છે રાષ્ટ્રીય ઇમરજન્સી, રાષ્ટ્રીય કટોકટી ઘોષિત કરી શકે છે. ક્યારે? ભારત દેશ ઉપર સિક્યુરિટીનો, સુરક્ષાનો ખતરો આવેલો હોય, અથવા ભારત દેશના કોઈ પણ ભાગ ઉપર ખતરો આવેલો, આખા દેશ ઉપર ખતરો આવેલો હોય તોય ચાલે, અથવા કોઈ એકાદ વિસ્તાર ઉપર માની લો કે અરુણાચલ પ્રદેશમાં ખાલી ત્યાં તે ચીને હુમલો કરેલો છે, ત્યાંની સુરક્ષા ખતરો છે, તોય નેશનલ ઇમરજન્સી ઘોષિત કરી શકે. અથવા થ્રીટન, ખાલી ખતરો આવેલો છે, હજી યુદ્ધ થયેલું નથી, ખાલી ધમકી મળેલી છે તો, અથવા તો વોર, યુદ્ધની પરિસ્થિતિ છે. એક્સટર્નલ એગ્રેશન એટલે કે બાહ્ય આક્રમણ થવાની કોશિશ છે. વોર, યુદ્ધ થયેલું છે, અથવા એક્સટર્નલ એગ્રેશન, બાહ્ય આક્રમણ થયેલું છે, અથવા આર્મ્ડ રિબેલિયન, સશસ્ત્ર વિદ્રોહ થયેલો છે, સશસ્ત્ર બળવો, લોકો શસ્ત્રો લઈને, હથિયારો લઈને, વેપન, બંદૂક, ધારિયા લઈને બળવો કરવા લાગેલા છે, તો પણ કરી શકાય. અને ક્યારે કરી શકાય? રાષ્ટ્રપતિ આ ઘોષિત કરશે, પરંતુ ક્યારે? આફ્ટર રિસીવિંગ અ રિટન રિકમેન્ડેશન ફ્રોમ ધ કેબિનેટ. જ્યારે કેબિનેટ જે છે ને, કેબિનેટ એ એમને લેખિતમાં ભલામણ કરશે કે તમે ઇમરજન્સી લગાવો ત્યારે જ. આ જે 44માં બંધારણીય સુધારાથી જે છે ને આ રિટર્ન રિકમેન્ડેશન કરી નાખ્યું. બાકી પહેલા નથી. ઇન્દિરા ગાંધીએ જે લગાવેલી હતી, તો ઇન્દિરા ગાંધીએ ફોન કરી અને પ્રેસિડેન્ટને કીધું હતું કે તમે ઇમરજન્સી લગાવી દો. અને ઇન્દિરા ગાંધીએ એક જ કીધું હતું. હકીકતમાં કેબિનેટ તો બહુ મોટી ટર્મ છે. કેબિનેટમાં તો પીએમ અને બીજા પણ બધા મંત્રીઓ આવી છે, કેબિનેટ મિનિસ્ટર આવી છે. પરંતુ ઇન્દિરા ગાંધીએ જે લગાવેલી હતી નેશનલ ઇમરજન્સી, એને તો ખાલી ફોન કરીને જ કહી દીધેલું હતું. એટલે બીજી વાર આવું બ્લન્ડર ન થાય, બીજી વાર આવી બહુ મોટી ભૂલ ન થાય. એટલે શું નક્કી કર્યું કે આખા કેબિનેટે જે છે લેખિતમાં પહેલા જણાવવાનું અને પછી તે નિર્ણય લઈ શકાશે. આજે આમાં જેટલા પણ કીવર્ડ જે છે ને એ બધા મહત્વના છે, બરાબર. એ બધા તમારે લખી નાખવાના છે. એને ડિટો યાદ રાખવાની કોશિશ કરો તો પણ સારું રહેશે. ઇટ કેન ઓલ્સો બી ડિક્લેર્ડ પ્રી એમ્પેટિવ ઇન કેસ ઓફ એમિનેન્ટ ડેન્જર. માની લો કે તાત્કાલિક ખતરો આવી ગયો, એમિનેન્ટ એટલે કે તાત્કાલિક ખતરો આવી ગયો, તો આવા કેસની અંદર પ્રી એમ્પેટિવ એટલે કે પૂર્વ, હજી એવી પરિસ્થિતિ થઈ નથી, યુદ્ધની કેવી પરિસ્થિતિ થઈ નથી, પરંતુ એવી આશંકા છે, તો એવા કેસની અંદર પણ ઘોષિત કરી શકાય. કારણ કે પછી કઈ આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેવાનું, એટલે કે એડવાન્સમાં પણ કરી શકાય. ઇટ હેઝ બીન ભારતની અંદર 3 વાર જે છે લગાડવામાં આવી છે. 62 ની અંદર, 71 ની અંદર અને 75 ની અંદર. 62, 71 અને 75. 62 અને 71 માં જે લાગેલી હતી એ વોર એટલે કે યુદ્ધના કારણે લાગેલી હતી. જ્યારે 75 ની અંદર જે લાગેલી હતી, 75 ની અંદર ત્યારે જે લાગેલી હતી ત્યારે એની માટે એક શબ્દ હતો કયો? તો કે રિબેલિયન. ત્યારે એની અંદર માત્ર એક રિબેલિયન એટલે કે બળવો એવો જ શબ્દ હતો. ઇન્ટરનલ રિબેલિયન એવો શબ્દ હતો. પરંતુ એના કારણે
એનું નામ આપી અને લગાવી દીધી હતી, પરંતુ પછી આ શબ્દ ચેન્જ કરી અને કયો કરી નાખ્યો આર્મ્ડ રિબેલિયન. યસ, ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ એવો શબ્દ હતો ઇન્ટરનલ. હવે આપણે જોઈએ કે ઇફેક્ટ ઓફ, હા એ વાત સાચી. હવે આપણે ડાયરેક્ટ બોડી પાર્ટની અંદર ઘૂસીએ કે ઇફેક્ટ ઓફ નેશનલ ઇમરજન્સી ઓન સેન્ટર સ્ટેટ રિલેશન, એટલે કે રાષ્ટ્રીય કટોકટી જો લગાવવામાં આવે તો કેન્દ્ર અને રાજ્યના સંબંધો ઉપર કઈ કઈ અસર થાય. આ અત્યંત મહત્વનો ટોપિક છે. ઇટ કન્વર્ટ્સ ધ ફેડરલ સ્ટ્રક્ચર ઇન્ટુ યુનિટરી વન વિધાઉટ અ ફોર્મલ અમેન્ડમેન્ટ ટુ ધ કોન્સ્ટિટ્યુશન. જો રાષ્ટ્રીય કટોકટી લાગી જશે તો બંધારણની અંદર કોઈ પણ પ્રકારના સુધારા વગર ભારત કે જે સમવાય તંત્ર ધરાવે છે એ સમવાય તંત્ર ઓટોમેટિક યુનિટરી એટલે કે કેન્દ્રીય પ્રકારની વ્યવસ્થા, સંઘાત્મક પ્રકારની વ્યવસ્થા જે છે એની અંદર કન્વર્ટ થઈ જશે કોઈ પણ પ્રકારના સુધારા વગર. હવે ફેડરલ સ્ટ્રક્ચર એટલે શું, યુનિટરી એટલે સ્ટ્રક્ચર એટલે શું, એ આપણે ઓલરેડી ચર્ચા કરી લીધેલી છે, એટલે હવે અત્યારે એની વાત નહીં કરી. સ્પેસિફિકલી કન્સિડર ધ ઇફેક્ટ ઓન, પરંતુ જો ક્વેશ્ચન પૂછે તો તમારે આજ બેઠે બેઠું વાક્ય જે છે લખવાનું છે. બીજી વાત કરીએ કે કઈ કઈ વસ્તુ ઉપર ઇફેક્ટ અસર થશે, જેમ કે એક્ઝિક્યુટિવ કારોબારી ઉપર કઈ કઈ અસર થશે. ધ સેન્ટર બીકમ એન્ટાઇટલ્ડ ટુ ગીવ executive direction to a state on any matter unlike the normal times where executive direction can only be on certain specified matter. જો રાષ્ટ્રીય કટોકટી લાગેલી હશે તો કેન્દ્ર જે છે એ રાજ્યને કોઈ પણ બાબતોની અંદર, કોઈ પણ વિષયોની અંદર જે છે એ ડિરેક્શન, સૂચનાઓ આપવાનું કાર્ય કરશે. જ્યારે નોર્મલ પરિસ્થિતિની અંદર, સામાન્ય પરિસ્થિતિની અંદર કેન્દ્ર જે છે એ રાજ્યને અમુક ખાસ બાબતોની અંદર જ, અમુક વિષયો ઉપર જ જે છે ડિરેક્શન, સૂચના આપતી હોય, પરંતુ જો નેશનલ ઇમરજન્સી છે તો દરેક વિષયોની અંદર કેન્દ્રને જે વિષય સારો લાગશે એ વિષયની અંદર જે છે એ રાજ્યને સૂચના આપી શકશે. પહેલી વસ્તુ તો આ. Thus, the state government are brought under the complete control of the center enough through they are not suspended. ટૂંકમાં આના અંતર્ગત નેશનલ ઇમરજન્સી અંતર્ગત શું થઈ જશે, સ્ટેટ ગવર્મેન્ટ, રાજ્ય સરકાર જે છે એ સંપૂર્ણપણે કેન્દ્રને અધીન થઈ જશે. આ સેન્ટ્રલ અને એની નીચે જે છે એ સ્ટેટ એ એકદમ શું થઈ જશે, એને અધીન થઈ. પહેલા તો શું થઈ જશે કે the state government are brought under complete control of the center though they are not suspended. ટૂંકમાં રાજ્ય સરકાર જે છે, રાજ્ય સરકાર એ સંપૂર્ણપણે કેન્દ્રની અધીન આવી જશે, પરંતુ એનો મતલબ એમ નથી કે રાજ્યની જે સરકાર હશે, રાજ્ય સરકાર 28 રાજ્ય છે તો 28 રાજ્યની જે સરકાર જે હશે એને સસ્પેન્ડ કરવામાં આવશે એવું નથી. રાજ્ય સરકાર તો એમને જ રહેશે. ગુજરાતની સરકાર હશે, મહારાષ્ટ્રની સરકાર હશે, રાજસ્થાનની સરકાર હશે, એ બધી તો એમને જ એઝ ઇટ ઇઝ જેમ છે એમને જ રહેશે. તો ફેર શું પડશે? ફેર ખાલી એટલો પડશે કે સેન્ટર, કેન્દ્ર જે છે એ એમને અલગ અલગ સૂચનાઓ, અલગ અલગ ડિરેક્શન, અલગ અલગ આદેશો જે છે એ આપશે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આપશે, અને એ એમને માનવું પડશે. એ જે છે એમને માનવું પડશે, બરાબર. બીજો કઈ ફેર પડશે નહીં. એ તો એમને એમ જ રહેશે. ઉપરથી ખાલી સૂચના આપી દે કે જીએસટી નો કર જે છે એ 28% માંથી 32% કરી નાખો, અથવા એ તો કોઈ પણ સૂચના આપી શકે, કઈ મને પૂછીને આપવા નથી, પરંતુ કોઈ પણ આવી, આજ મેં તમને ખાલી એક એક્ઝામ્પલ આપ્યું. તો આવી કોઈ પણ સૂચના જે છે આપે એ એમને માની લેવાની, એટલે કે ટૂંકમાં સસ્પેન્ડ થતું નથી. આ પ્રિલિમ્સની અંદર ઓલરેડી આ વિધાન જે છે પૂછાઈ ગયું, નોટ સસ્પેન્ડેડ આવશે. હવે આપણે એક્ઝિક્યુટિવ કારોબારીમાં શું ફેરફાર થશે એ આપણે જોઈ લીધું. તો આપણે એક ટોપિક જોયો. બીજું જોયું કે હવે લેજિસ્લેટિવ, ધારાકીય બાબતોની અંદર કયો ફેરફાર હશે. માની લો કે રાષ્ટ્રીય કટોકટી લાગી ગઈ તો ધારાકીય બાબતો, કાયદો બનાવવાની અંદર શું થશે. ધ પાર્લામેન્ટ ઇઝ empowered ટુ મેક લોસ ઓન એની સબ્જેક્ટ ઇન ધ સ્ટેટ. જો જ્યારે રાષ્ટ્રીય કટોકટી હશે તો ત્યારે સંસદ કોઈ પણ કાયદાની અંદર, કોઈ પણ રાજ્ય યાદીના કોઈ પણ વિષયની અંદર પણ કાયદો બનાવી શકશે. આપણે ઓલરેડી આગળના ક્વેશ્ચનની અંદર ડિસ્કસ કરી લીધેલું છે કે સંસદ 5 એવી બાબતો છે કે જેમાં કાયદો બનાવી શકે, એમાંની એક આ છે નેશનલ ઇમરજન્સી હોય ત્યારે. પરંતુ બીજું અહીંયા મહત્વની વસ્તુ એવી છે કે સંસદ રાજ્ય યાદીના કોઈ પણ વિષય ઉપર કાયદો બનાવી શકશે, બરાબર. સાચી વાત કે હા બનાવી શકશે. તો શું રાજ્ય જે છે, રાજ્ય એટલે કે ગુજરાત રાજ્ય છે, શું ગુજરાત રાજ્ય કાયદો બનાવી શકશે? ગુજરાત રાજ્યની કાયદો બનાવવાની સત્તા જે છે એ રદ થઈ જશે? તો કે ના, એવું નથી. ગુજરાત રાજ્યની કાયદો બનાવવાની સત્તા જે છે એ તો ચાલુ જ રહેશે, એ કઈ સસ્પેન્ડ નહીં થાય, એ તો ચાલુ રહેશે. પરંતુ જો સંસદે કાયદો બનાવવો હશે તો એ પણ બનાવી શકશે અને ગુજરાત પણ બનાવી શકશે. તમને એવું લાગે તો બે બનાવે તો ઓબ્વિયસ છે કે કેન્દ્રનો કાયદો જે છે એ જ સર્વોપરી રહેશે, કેન્દ્રનો કાયદો સર્વોપરી. એટલે કે ટૂંકમાં હું તમને એવું સમજાવવા માંગુ છું કે રાજ્યની જે લેજિસ્લેટિવ પાવર, રાજ્યની જે કાયદો બનાવવાની શક્તિ જે છે એ કઈ રદ નહીં થઈ જાય, એ કઈ રદ થઈ જશે નહીં, એ તો એમને જ ચાલુ રહેશે. અને અહીંયા તમે એવું પણ સમજી શકો છો, આપણે પહેલા જ વાત થઈ ગઈ કે સ્ટેટ ગવર્મેન્ટ, રાજ્ય સરકાર જે છે એ રદ થતી નથી. રાજ્ય સરકાર જે છે તો એમને જ હોય છે. તો રાજ્ય સરકાર જો અહીંયા એમને હોય તો પછી એ લેજિસ્લેચર એટલે કે ધારાસભાનું કાયદો બનાવવાનું કાર્ય પણ કરી જ શકે, એટલે કે એ પણ સસ્પેન્ડ થતું નથી, બંને એમને ચાલુ રહે છે. ઇટ બીકમ્સ સબસિક્વન્ટ ટુ ધ પાર્લામેન્ટ, એટલે કે ટૂંકમાં રાજ્યની જે કાયદો બનાવવાની સત્તા જે છે એ સસ્પેન્ડ થતી નથી, પરંતુ પાર્લામેન્ટ, સંસદને અધીન થઈ જાય છે. ધ પ્રેસિડેન્ટ કેન ઓલ્સો ઇસ્યુ ઓર્ડિનન્સ ઓન ધ સ્ટેટ સબ્જેક્ટ. બીજી વાત કરીએ કે જો રાષ્ટ્રીય કટોકટી લાગેલી છે તો આવા કેસની અંદર માની લો કે સંસદ જે છે સત્તામાં નથી, તો આવા કેસની અંદર પ્રેસિડેન્ટ, રાષ્ટ્રપતિ જે છે ઓર્ડિનન્સ, વટ હુકમ જે છે, અધ્યાદેશ છે એ પણ જાહેર કરી શકે છે અનુચ્છેદ 123 નો ઉપયોગ કરીને.
આ આપણે શું જોઈ લીધું કે લેજિસ્લેટિવ બાબતની અંદર શું ફેરફાર થાય એ જોઈ લીધું. હવે આપણે ત્રીજી બાબત જોઈએ કે ફાઇનાન્શિયલ નાણાકીય બાબતોની અંદર શું શું ફેરફાર થાય. તો નાણાકીય બાબતની અંદર પ્રેસિડેન્ટ ઇઝ ઇમ્પાવર્ડ, રાષ્ટ્રપતિને સત્તા મળી જાય છે. શું? મોડિફાઈ ધ કોન્સ્ટિટ્યુશનલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ રેવન્યુ બિટવીન સેન્ટર એન્ડ સ્ટેટ. રાષ્ટ્રપતિને એવી સત્તા મળી જાય છે કે બંધારણીય અંતર્ગત રેવન્યુ આવકની જે વિભાજન કરવામાં આવે છે કેન્દ્ર અને રાજ્યની વચ્ચે એની અંદર જે છે એ ફેરફાર ચેન્જ કરી શકે છે, એની અંદર મોડિફિકેશન જે છે કરી શકે છે. હેન્સ ધ પ્રેસિડેન્ટ કેન ઇધર રિડ્યુસ ઓર કેન્સલ ધ ટ્રાન્સફર ઓફ ફાઇનાન્સ ફ્રોમ સેન્ટર ટુ સ્ટેટ. એટલે કે પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિ જે છે એ એવું પણ કરી શકે છે કે કેન્દ્રથી રાજ્ય તરફથી જે આવતા નાણાં જે છે એની અંદર ઘટાડો કરી શકે છે અથવા એને રદ કરી શકે છે. કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ પૈસા જે છે એ ઘટાડી પણ શકે અને રદ પણ કરી શકે. આટલી વસ્તુ આપણે જોઈ લીધી. ટૂંકમાં આપણે મહત્વની વસ્તુ શું યાદ રાખવાની છે? આમાં વસ્તુ એ યાદ રાખવાની છે કે અલગ અલગ ફોલ્ડર બનાવીને અલગ અલગ ટોપિક બનાવીને આપણે લખવાનું છે. પહેલા આપણે શું લખ્યું કે ઇમ્પેક્ટ, કે જો નેશનલ ઇમરજન્સી રાષ્ટ્રીય કટોકટી લાગેલી હશે તો કેન્દ્ર અને રાજ્યના સંબંધો ઉપર શું શું અસર પડશે. પહેલા આપણે બહુ મોટું ફોલ્ડર મોટો ટોપિક એ બનાવ્યો અને એની નીચે સબ ટોપિક સબ હેડિંગ શું આપ્યું. પેલું આપ્યું કે એક્ઝિક્યુટિવ કારોબારી બાબતની અંદર શું અસર પડશે. તો કે એક્ઝિક્યુટિવ કારોબારી બાબતની અંદર આપણે જોઈએ તો કેન્દ્ર સરકાર એટલે કે પાર્લામેન્ટ એટલે કે સંસદ જે છે એ રાજ્યને અમુક પ્રકારની બધા જ વિષયની અંદર ડિરેક્શન, સૂચનાઓ, દિશા નિર્દેશ છે એ આપી શકશે. બીજું આપણે શું જોયું કે લેજિસ્લેચર બાબતની અંદર લેજિસ્લેચર ધારાસભાની અંદર શું શું ફેરફાર થશે. તો ધારાસભાની અંદર આપણે એ જોયું કે સંસદ કેન્દ્ર સરકાર જે છે એ રાજ્ય યાદીના પણ કોઈ પણ વિષયની અંદર કાયદો બનાવી શકશે. પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિ જે છે એ માની લો કે પાર્લામેન્ટ સંસદ રિસેસમાં છે તો અધ્યાદેશ અથવા તો ઓર્ડિનન્સ વટહુકમ જે છે એ પણ રજૂ કરી શકશે. ત્રીજું આપણે શું જોયું કે ફાઇનાન્શિયલ બાબતની અંદર શું શું સૂચના આપશે. તો કે રાષ્ટ્રપતિ જે છે એ મોડિફિકેશન કરી શકશે. કેન્દ્ર અને રાજ્યની વચ્ચે જે નાણાં ગ્રાન્ટ પૈસાનું ફાઇનાન્સનું જે વહેંચણી થયેલી છે એની અંદર જે છે એ મોડિફિકેશન કરી શકશે. એ ઘટાડી પણ શકે અને કેન્સલ પણ કરી શકે. તો 3 ફોલ્ડર મહત્વના છે. જે ફોલ્ડર જે છે ને મહત્વના છે. કેમ? કારણ કે આ જે તમે ટોપિક બનાવેલા છે તો એક્ઝામિનર ચેક કરવાવાળાની નજર ડાયરેક્ટ જે ફોલ્ડર ઉપર જશે. પછી આગળ જોઈએ કે ઇફેક્ટ ઓફ નેશનલ ઇમરજન્સી ઓન ફંડામેન્ટલ રાઇટ. અહીંયા આપણા ક્વેશ્ચનનો પહેલો પાર્ટ જે છે પૂરો થઈ જાય છે. પહેલો પાર્ટ એવો હતો કે રાજ્ય અને કેન્દ્રના સંબંધો વચ્ચે શું અસર પડે એ આપણે સંપૂર્ણપણે વ્યવસ્થિત ડિટેલમાં સમજાવી દીધી. હવે આપણે બીજો પાર્ટ સમજીએ કે રાષ્ટ્રીય કટોકટીથી ફંડામેન્ટલ રાઇટ મૂળભૂત અધિકારો ઉપર શું અસર થશે. જો રાષ્ટ્રીય કટોકટી લાગેલી હોય ઇટ અલાઉઝ ધ સેન્ટર ટુ કર્ટેલ ઓર સસ્પેન્ડ ફ્રીડમ ઓફ સિટીઝન એઝ ઇટ ડિટેલ્ડ બિલો. તો રાષ્ટ્રીય કટોકટી અંતર્ગત સંસદને એવો પણ સત્તા મળી જાય છે કે એ નાગરિકોની જે ફ્રીડમ સ્વતંત્રતાનો અધિકાર જે છે એને રદ કરી શકે છે. જેમ કે અનુચ્છેદ 358 એવું કહે છે. અનુચ્છેદ 358 અંતર્ગત જે અનુચ્છેદ 19 અંતર્ગત જે 6 અધિકારો આપવામાં આવે છે એટલે કે બોલવાનો અધિકાર, હરવા ફરવાનો અધિકાર, આ બધી જે 6 પ્રકારની સ્વતંત્રતા જે આપણે અનુચ્છેદ 19માં ડિટેલમાં ચર્ચા કરેલી છે એ બધી ઓટોમેટિક સસ્પેન્ડ થઈ જશે. ઓટોમેટિક ઇટ મીન્સ શું? એટલે કે જેવી 352 લાગશે ને અનુચ્છેદ 352 લાગશે ને તો 358 તો ઓટોમેટિક લાગી જશે. એટલે કે 352 હારે 358 તો ફ્રીમાં છે. આ ઓલું કહે છે કે કોલગેટ લઈ જાઓ બ્રશ ફ્રીમાં, એવી રીતે 352 લાગે ને તો 358 તો ઓટોમેટિક ફ્રીમાં લાગશે. એટલે કે જેવું તે 352 લાગી જશે એવી જ રીતે ઓટોમેટિક 358 અંતર્ગત આર્ટિકલ 19 અનુચ્છેદ 19 જે છે એ રદ થઈ જશે. અનુચ્છેદ 19 માં જે 6 સ્વતંત્રતા આપવામાં આવશે એ રદ થઈ જશે. 352 લાગેલી હોય પછી ત્યારે તમે એમ ન કહી શકો કે હું અનુચ્છેદ 19 નો ઉપયોગ કરી અને મારે મન ફાવે એમ બોલવું છે, મારે સ્પીચ ફ્રીડમ ઓફ સ્પીચ એટલે કે બોલવાના અધિકારનો ઉપયોગ કરવો છે, ચાલશે નહીં. કેમ? કારણ કે 358 અંતર્ગત એ રદ થઈ ગઈ છે. ઓટોમેટિકલી સસ્પેન્ડ રિક્વાયરિંગ નો સ્પેસિફિક ઓર્ડર એટલે કે એની માટેનો કોઈ ઓર્ડર આપવાનો રહેશે નહીં. બીજી વાત કરીએ અનુચ્છેદ 359 શું કહે છે. અનુચ્છેદ 359 એવું કહે છે કે 352 લાગેલી હશે ત્યારે 359 અંતર્ગત રાષ્ટ્રપતિ જે છે ને રાષ્ટ્રપતિ એ કોઈ સ્પેસિફિક ઓર્ડર દ્વારા બીજા કોઈ ખાસ ઓર્ડર દ્વારા બીજા અન્ય ફંડામેન્ટલ રાઇટ બીજા અન્ય મૂળભૂત અધિકારો જે છે ને એ પણ સસ્પેન્ડ કરી શકશે. પરંતુ એ 20 અને 21 સિવાયના 20 અને 21 સસ્પેન્ડ નહીં કરી શકે. ટૂંકમાં જો આ બધું કન્ફ્યુઝન વાળું છે વ્યવસ્થિત ડિટેલમાં સમજો. 358 માં શું કીધું કે 358 તો ઓટોમેટિક લાગી જશે. અનુચ્છેદ 19 તો સસ્પેન્ડ થઈ જ જશે. પરંતુ આ સિવાય બીજા પણ ઘણા બધા 6 મૂળભૂત અધિકારો આપણને મળેલા છે. 6 મૂળભૂત અધિકારો તો 359 અંતર્ગત એક 19 નંબરનો તો રદ કરી જ નાખ્યો તો 20 21 સિવાયના બીજા પણ રદ કરી શકાશે. 20 21 સિવાયના એટલે કે 14 નંબરનો 15 નંબરનો 16 નંબરનો 17 નંબરનો 18 નંબરનો આ જે બીજા બધા જે છે એ પણ રદ કરી શકાશે. પરંતુ એ કોણ કરશે? એ પ્રેસિડેન્ટ કરશે, રાષ્ટ્રપતિ કરશે અને એની માટે સ્પેસિફિક ઓર્ડર ખાસ પ્રકારનો ઓર્ડર જે છે એ રજૂ કરવો પડશે. જ્યારે 358 માં શું જોયું 358 માં 19 નંબરનો અનુચ્છેદ જે છે એ તો ઓટોમેટિક જ રદ થઈ જશે. બરાબર. ટૂંકમાં 352 જ્યારે લાગેલી હશે ત્યારે 358 જે છે એ તો ઓટોમેટિક એક કે સાથે એક ફ્રી એ તો ફ્રીમાં મળી જશે. પરંતુ 359 એ કઈ ફ્રીમાં મળશે નહીં. જો 359 લાગુ કરવો હશે તો પ્રેસિડેન્ટ પોતાના સ્પેસિફિક ઓર્ડરથી ખાસ પ્રકારનો ઓર્ડર રજૂ કરી અને એને રદ કર 359 લાગુ કરવાની કોશિશ કરે. અને 359 માં પણ 20 અને 21 ને રદ કરી શકાશે નહીં. 20 શું કહે છે એટલે કે ઓફેન્સ ગુનાઓ સામે લડવાનો જે અધિકાર જે છે અને 21
ફ્રીડમ ઓફ લીવ લાઈફ વિથ ડિગ્નિટી એટલે કે જે જીવન ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર જે છે એ રદ કરી શકાશે નહીં. રાઇટ્સ આર નોટ સસ્પેન્ડેડ બટ ઓનલી ધ રાઇટ ટુ સીક રેમેડી ઓર ધેર એન્ફોર્સમેન્ટ ઇઝ સસ્પેન્ડેડ. તો હવે ટૂંકમાં વાત કરીએ ને તો રાષ્ટ્રપતિ 359 નો જ્યારે ઉપયોગ કરે છે ને તો હકીકતમાં અથવા તો 358 નો ઓટોમેટિક જ ઉપયોગ થઈ જાય છે. તો હકીકતમાં આ બધા અધિકારો સસ્પેન્ડેડ નથી થઈ જતા, પરંતુ આ અધિકારો ઉપર જે ન્યાય મેળવવાનો અધિકાર જે છે ને એટલે રાઇટ ટુ સીક રેમેડી એટલે કે બંધારણીય જે ઇલાજોનો અધિકાર જે છે ને એ હકીકતમાં સસ્પેન્ડ થઈ જાય છે. એટલે કે ટૂંકમાં આપણે એવું કહીએ કે 19 નંબરમાં એવું કહે છે કે સ્પીચ બોલવાનો અધિકાર. તો હકીકતમાં ત્યારે એ બોલવાનો અધિકાર નથી રદ થતો, પરંતુ આપણે બોલવાના અધિકારનું ઉલ્લંઘન થાય તો આપણે કોર્ટમાં જઈએ તો એ કોર્ટમાં જવાનો અધિકાર રદ થઈ જાય છે. એટલે કે ટૂંકમાં રાઇટ ટુ સીક રેમેડી એટલે કે એનો જે ઉપચાર મેળવવાનો અધિકાર જે છે એ સસ્પેન્ડ થઈ જાય છે. The state can make any law or take action that takes away the right under Article 19 or other specific right under Article 351. એટલે કે રાજ્ય એવો કોઈ પણ પ્રકારનો કાયદો બનાવી શકે છે કે જે અનુચ્છેદ 19 અંતર્ગત સ્વતંત્રતા છીનવતો હોય. આ ઉપરાંત રાજ્ય એવો પણ કાયદો બનાવી શકે છે 359 અંતર્ગત કે જે અનુચ્છેદ 20 અને 21 સિવાયના બીજા કોઈ મૂળભૂત અધિકારોનું હનન કરતો હોય એવો કાયદો પણ બનાવી શકે છે, પરંતુ જ્યારે 352 લાગેલી હોય ત્યારે નોર્મલ સમય અંતર્ગત નહીં. એની સચ લો, પરંતુ આવા કોઈ પણ પ્રકારનો કાયદો કે જે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે એ કોર્ટમાં પણ પડકારી શકાતો નથી. ફર્ધર ધ લેજિસ્લેટિવ એન્ડ એક્ઝિક્યુટિવ એક્શન ડ્યુરિંગ ધ ઇમરજન્સી કેન નોટ બી ચેલેન્જડ. આ ઉપરાંત જ્યારે ઇમરજન્સી લાગેલી હશે એ સમય દરમિયાન લેજિસ્લેટિવ ધારાસભા દ્વારા અથવા કારોબારી દ્વારા કોઈ પણ પ્રકારનું કાર્ય કરવામાં આવેલું હશે એને પણ કોર્ટની અંદર પડકારી શકાતું નથી. When the national emergency ceases to operate, જેવી રીતે રાષ્ટ્રીય કટોકટી જે છે એ રદ કરવામાં આવે છે તો અનુચ્છેદ 19 જે છે એ ઓટોમેટિક જ રિલીઝ થઈ જાય છે, એ ઓટોમેટિક જે છે એ પુનઃજીવિત થઈ જાય છે. એક રીતે પહેલા મરી ગયો હોય છે પછી ઓટોમેટિક જીવતો થઈ જાય છે. એની લો મેડ ડ્યુરિંગ ધ ઇમરજન્સી, અને જો ઇમરજન્સી અંતર્ગત જે કોઈ પણ કાયદા બનાવવામાં આવેલા છે ટુ ધ એક્સટેન્ટ ઓફ સીઝીસ ટુ હેવ ઇફેક્ટ, પછી ઓટોમેટિક એની અસર જે છે એ નાબૂદ થઈ જાય છે. ધ પ્રોક્લેમેશન ઓફ ઇમરજન્સી ઇઝ અ સિરિયસ મેટર. આ અત્યંત મહત્વની વાત, અહીંયા ગહેરી વાત કરી છે. ધ પ્રોક્લેમેશન ઓફ ઇમરજન્સી ઇઝ અ સિરિયસ મેટર. રાષ્ટ્રીય કટોકટીની જે ઉદ્ઘોષણા કરવી એ ખૂબ જ સિરિયસ, સંગીન, ગંભીર મામલો છે. એઝ ઇટ ડિસ્ટર્બ્સ, કેમ? કારણ કે એ ડિસ્ટર્બ કરે છે વ્યવસ્થિત, જે ડિસ્ટર્બ એટલે કે ડિસ્ટર્બ કરી નાખે છે કોને? નોર્મલ ફેબ્રિક ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, જે બંધારણનો જે તાતણો જે છે, બંધારણની જે મૂળભૂત બાબત જે છે એને રદ કરી નાખે છે. એક રીતે વાત કરીએ તો ફેડરલ સ્ટ્રક્ચર, સમવાય તંત્રનું જે ઢાંચું જે છે એને પણ રદ કરી નાખે છે, અને ફંડામેન્ટલ રાઇટ, નાગરિકોના જે મૂળભૂત અધિકારો જે છે એને પણ રદ કરી નાખે છે. એટલે મસ્ટ બી યુઝડ સ્પેરિંગલી, એટલે આનો ઉપયોગ જે છે ને એ વિવેકપૂર્ણ રીતે કરવો જોઈએ, આનો આડેધડ ઉપયોગ કરવો જોઈએ. આવું આપણે કન્ક્લુઝનમાં આપી શકીએ છીએ.